એને એવી બુદ્ધિ આપી છે અને એ બુદ્ધિ થકી આ સદગુરુ એ બુદ્ધિમાં બળ પૂરું પાડે છે જુગતી થકી. માટે જ કહેવાયું છે કે જુઓ ને વિચારી જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. સદગુરુ મહારાજની જે જુગતી મળી હોય, સદગુરુ મહારાજનો જે ઉપદેશ મળ્યો હોય એનો વિચાર કરવાની જરૂર છે. જુઓ ને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જ્યાં સુધી આત્મ જ્ઞાન એટલે કે પોતાના સ્વરૂપનું ભાન ન થાય, પોતાનું નિજ સ્વરૂપ પ્રખાય નહીં, ત્યાં સુધી આ જેમ છે તેમ સાર્થક સુખ પ્રાપ્ત થતું નથી. માટે જુઓ ને વિચારીએ જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આપણે મુક્તિ મેળવીએ છીએ પણ આપણે આપણા હાથે જ બંધાઈએ છીએ. આપણા જાતે છૂટવું હોય તો છૂટી નહીં શકાય. એટલા માટે કહેવાયું છે કે જેમ છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બંધાય, આપ બવે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આ જીવ છૂટવાના ઉધામાં કરે એવા પ્રયત્ન કરે, ધન કમાવા પ્રયત્ન કરે, પણ જે મીરાને રામ રતન ધન મળ્યું હતું એવું જેને આત્મ ધન જેને પ્રાપ્ત થઈ ગયું છે એ ધનવાન છે. આ જગતમાં કોણ સુખી છે? સંત સદાય સુખ્યા, ગુરુજી સદાય દુઃખી છે. જેને પોતાના સ્વરૂપનું ભાન નથી એ સદા દુઃખી છે. એ વાદ વિવાદ અથડામણમાં હેરાન થાય છે. માટે આ સંત સદગુરુની જુક્તિ જેને મળે એનું જીવન છે એ જુક્તિ થકી મુક્તિ સંભવે છે. એમ આ જીવ છે એ અનેક પ્રયત્ન કરે છે, છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બંધાય, આપ છૂટાય અને છોડાવે સદગુરુ રાય. કથા કીર્તન જપ તપ તીર્થ ભલે ને કરે, પણ જ્યાં સુધી સદગુરુની સાથ ન મળે, જ્યાં સુધી સદગુરુ મારા આત્માની ઓળખાણ ન કરાવે ત્યાં સુધી આ ખરું સુખ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી આ મુક્તિનો માર્ગ પણ સંભવતો નથી. એટલા માટે કહેવાયું છે કે પંથનો પાર આવે નહીં, દેશ નથી કાંઈ દૂર, એવા જાણવા અને પૂછે તો ખુલાસો કરે જરૂર. આવા પંથ, આવા રાહનો કોઈ પાર નથી. પંથનો પાર, આ મંજિલ એમ પૂરી ન થાય. પંથનો પાર આવે નહીં, દેશ નથી કાંઈ દૂર, પણ એવા જાણવા અને પૂછે તો ખુલાસો કરે જરૂર. એ પંથથી પર અગમપથ રહેલો છે એની ઓળખાણ કરાવે છે. અને એ દેશ જેને ગુરુની કૃપા ઉતરી હોય, જેને ગુરુની શાન જાણી હોય, એના માટે આ ગુરુનો દેશ છે, જરાય દૂર નથી. માટે એવા જાણવા અને પૂછીએ તો ખુલાસો કરે જરૂર. પ્રશ્ન કરવો હોય તો પ્રશ્ન કરવાનો વિવેક હોવો જોઈએ. જો વિવેક સુખી, જ્ઞાન ગમે એટલું હોય પણ વિવેક એ જ્ઞાનમાં વિવેક ન હોય તો જ્ઞાન પણ વ્યર્થ થશે. માટે આ સત્સંગથી, આ સંતવાણીથી આપણા જીવનમાં વિવેક આવે છે. વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય તો આ જીવન દીપી ઉઠે છે. માટે આવા સદગુરુના અણમોલ શબ્દ હોય છે. અને એ શબ્દ જેને રુદ્ર માટે જ કહેવાયું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર, ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. વેદ પણ એનો પાર પામી શકે નહીં. વેદ પણ કહી દે કે નેતિ નેતિ નિગમ ગાવે. કારણ કે વેદનો લખનાર તો જુદો હોય ને, શાસ્ત્રનો લખનાર તો જુદો હોય ને, જેવી રીતે ગ્રંથનો લખનાર એ જુદો હોય ને, એવી રીતે આ ઘટની અંદર બોલનારો જુદો છે, દેખનાર જુદો છે, જાણનાર જુદો છે, આ શબ્દનો સુણનાર જુદો છે. જરા વિચાર કરો કે આ દેહની અંદર એવો દીવો પ્રગટ છે. એ દીવો જે પ્રગટ છે એમ કહેવામાં આવે છે કે આ જીવન દીપ તો એક દિવસ બુઝાઈ જાય છે, પણ આત્મ જ્યોત છે એ ક્યારેય બુઝાતી નથી. એ અંજવાળે અગમ સુજે. એ સદગુરુ મહારાજની બલિયારી છે. સદગુરુ મહારાજની એવી બલિયારી હોય છે. સદગુરુ મહારાજ આ ભૂમિમાં ન રમાડે, સદગુરુ મહારાજ તો આસમાનમાં મુકામ કરાવે. સદગુરુ મહારાજ ક્યારેય દેહના ભાવમાં રમાડતા નથી. સદગુરુ મહારાજ વિધિના ભાવમાં લઈ જાય છે. સદગુરુ મહારાજ જાતિપણાનો દાવો કરાવતા જ નથી. સદગુરુ મહારાજ અજાતિ રૂપમાં લઈ જાય. આ સદગુરુ મહારાજની બલિયારી છે. માટે સદગુરુને ક્યારેય વ્યક્તિ માનવા નહીં. સદગુરુ તો વ્યાપક રૂપ છે. એટલા માટે કહેવાયું છે કે દેહ દ્રષ્ટિવા હોય, એક દેહ દ્રષ્ટિવા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરિયા. આપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે હોય બેટો કેમ દેહની દ્રષ્ટિવાળા જે હોય ને એ આ દેહને ઓળખે. પણ જેને આત્મ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય, જેને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય, એનાથી આ અવતારી પુરુષ અને આવા પરમાત્મા સેઠા નથી. એટલા માટે આ જીવનમાં
સદગુરુ જેને મળે છે અને એવો જેને નિષ્ઠા અને વિશ્વાસ અને મક્કમતા આવે છે, એના માટે અવર કોઈ દેવ નથી, એના માટે સદગુરુ ભગવાન છે, પ્રગટ જ પરમાત્મા છે. એટલા માટે આપણને બોલતા ચાલતા ભગવાન મળ્યા છે. પણ આ દેહના ભાવ મૂકી દેજો, જાતિના ભાવ મૂકી દેજો. માટે આ દેહની અંદર એ વિદેહી રૂપ જે પ્રગટ છે, જે વ્યાપક રૂપ પ્રગટ છે. કારણ કે સદગુરુ મહારાજનો જે શબ્દ હોય એને તોલ કરવાની છે. માટે એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર, એ સદગુરુનો જે શબ્દ છે એ શબ્દનો અનંત વિચાર છે. અને નીતિ નિગમ ગાવ વેદ પણ એના ગુણ ગાઈ ન શકે. માટે જ કહેવાયું છે કે ધરતી કા કાગજ વનરાય કે કલમ અને સમુદ્રની સહાય કરું તો ગુરુ ગુણ લખ્યો ન જાય. આ ગુરુનો મહિમા તો અપરંપાર છે. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કહારા, એક મૂર્ત એસી દીઠી જેના રામ કૃષ્ણ પૂજારા. જે રામ અને કૃષ્ણ જે મૂર્તિની પૂજા કરતા હોય એવી મૂર્તિ આજ આપણને એવી મૂર્તિના દર્શન થયા છે. અને એ મૂર્તિ એટલે મંગલકારી મૂર્તિ એટલે સદગુરુ પરમાત્મા. માટે જ કહેવાયું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. માટે ગુણ ગાવા તો ગુરુદેવના બીજું સર્વે પર હરવું, બીજું બધું મૂકી દેવું. માટે આ ગુરુની બલિયારી છે. અને પૂજા કોઈની થાય છે? કોઈ વ્યક્તિની પૂજા જ નથી, આ પદની પૂજા થાય. અને આ ભારત ભૂમિની અંદર અને ભારત ભૂમિમાં અખિલ વિશ્વમાં સર્વોપરી પદ હોય તો એ ગુરુપદ છે. માટે ગુરુપદ તારણહાર છે, ગુરુ જ તારણહાર છે. માટે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, ગુરુના મુખે શબ્દ આવતા એ મંત્ર જુગતિ એ જ મહામંત્ર છે. મહામંત્રનો મોટો છે મહિમા. અને વખાણો બ્રહ્મના ભેદમાં ઋષિ મુનિઓ જેના જપતા જાપ હરી નથી ચાર વેદમાં. એક એક શબ્દમાં ક્રાંતિ રહેલી છે. પણ એ શબ્દનો ઉઘાડ કોણ કરે? જેવી રીતે લાકડામાં અગ્નિ છે, 1000 મંત્ર બોલો તો એ અગ્નિ પ્રગટ ન થાય, પણ પ્રગટ અગ્નિનો સંગ થાય ને તો તરત એ અગ્નિ પ્રગટ થાય. એમ પ્રગટ સંતોનો સંગ મને તો તરત આત્માની જાગૃતિ થાય. માટે આ ગુરુના મુખે જે શબ્દ આવતા એ મંત્ર સમાન છે. માટે મોક્ષ મૂલમ ગુરુની કૃપા, ગુરુની કૃપા વગર ક્યારેય મોક્ષ સંભવતો નથી. માટે એવું કાર્ય કરે કે ગુરુ રીઝી જાય, સદગુરુની કૃપા ઉતરે, એવું કાર્ય કરી કે માતા પિતાના અંતરના આશીર્વાદ મળે. માટે આપણા માટે આજ 21મી સદીમાં બોલતા સંતા ભગવાન હોય તો એ માતા પિતા એ ભગવાન છે. માતા પિતા એ ક્રાંતિ ન કરી શકે. માતા પિતાના આશીર્વાદથી આપણને ભવસાગરના દર્શન થાય, પણ સદગુરુ છે ભવસાગરને તારી દે છે. માટે આ સદગુરુ છે એ ગુણકારી છે. સદગુરુ છે એ આ વિશ્વમાં ક્રાંતિ કરે છે. એવા વિવેકાનંદને સદગુરુ રામકૃષ્ણ પરમહંસ મળ્યા તો આ વિશ્વમાં ક્રાંતિ કરી. અને એ પુરુષ એમ કહેતા હોય કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યાનો. જ્યાં સુધી આપણા નિજ સ્વરૂપનું ભાન ન થાય, જ્યાં સુધી આપણે નિજ ઘર પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આવા સત્સંગની જરૂર પડે, સંતવાણી જરૂર પડે. આપણા તો અહભાગ આ સભામાં મોટા ભાગને ગુરુ કૃપા મળી છે, ગુરુ સેવાનો લાભ મળે છે. માટે તંત મૂકી દેજો, વાદ વિવાદ મૂકી દેજો અને એવો સત્સંગનો ખંત રાખી અને એ શબ્દ હૃદય ધરશો તો એ ખંત આવશે. અને ખંત આવશે તો આ સંત સદગુરુ રીઝી જાય છે. અને સંત સદગુરુ રીઝી જાઓ તો ક્યારેય કમી નહીં રહે. માટે જેના માટે ગુરુની મેર છે અને કાયમ માટે લીલા લહેર છે, આવો સત્સંગનો લાભ લેવાની જરૂર છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. અમને આ જીવનની યાત્રા પૂરી થઈ જાય છે, અમને સંધ્યા ટાણું થઈ જાય છે. કોઈને સડતો પોર, કોઈ મધ્યારે સૂર્ય, કોઈને પોર નમી જાય અને ખેતર પાકી જાય પછી પૂંજારામ મહારાજ કોઈ જેવી મુશ્કેલી ઘણી બધી પડતી હોય. એટલે એવી તક છે યુવાનોને જાગવાની જરૂર છે. યુવાનો જાગે અને આ વસ્તુને જાણે. માટે આ વિશ્વમાં આ ભારતની ભૂમિમાં યુવાનો જાગે તો શું ન થાય. માટે મૌન નિરા ત્યાગી અને સ્વરૂપમાં જાગવાની જરૂર છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે. આજ આપણને આવા સહજ કોઈ બાહ્ય આડંબર નથી, કોઈ બાહ્ય દેખાવ નથી, એવા સંત સદગુરુ રહ્યા છે. માટે એ બિરાજમાન એવા દિવ્યાત્માને એ દિવ્યતા થકી આપણે આ શાશ્વત સુખ માણી રહ્યા છે. અને એવા દિવ્યાત્માને એવા સંત સદગુરુને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.